સ્પીડ રિવર્સલ ઓફ ડીસી શન્ટ મોટર. પહેલા તો ટાઇટલ ઉપરથી મને કેટલી વસ્તુ ખબર પડે. પહેલા મને એવું ખબર પડે કે સ્પીડની વાત ચાલે છે. રિવર્સલ એટલે કે એક વખત જો છત્તી ફરતી હોય તો એ મોટરને ઊંધી ફેરવવા માટે મારે શું કરવું જોઈએ, એને કહેવાય આપણે સ્પીડ રિવર્સલ ઓફ કોનું ડીસી શન્ટ મોટર. એટલે મને એટલું ખબર પડી કે આ પ્રેક્ટિકલમાં મારે એ સમજાવવાનું છે કે કઈ રીતે હું ડીસી શન્ટ મોટરની સ્પીડ હોય એને ઊંધી ડાયરેક્શનમાં ફેરવી શકું. સીધી ફરતી હોય તો ઊંધી અને ઊંધી ફરતી હોય તો સીધી કઈ રીતે કરી શકું એ આપણે આ પ્રેક્ટિકલમાં સમજવાનું છે. એની પહેલાં થોડુંક બેઝિક સમજી લઈએ. પહેલાં તો કયો વર્ડ પકડીશું આપણે? મોટર. એટલે મોટર હોય તો એમાં ઇનપુટ તરીકે શું આપશું? મોટરમાં ઇનપુટ તરીકે શું આપશું? ઇલેક્ટ્રિકલ એનર્જી. બરાબર. એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી આપવાની છે અને મને આઉટપુટમાં શું મળશે? એનો મતલબ મારે કંટ્રોલ કરવાની છે મિકેનિકલ એનર્જીને કોની મદદથી? એટલે મને એટલું ખબર પડે કે મારી પાસે એક સેટઅપ હશે, મોટર હશે, જેનું મારે શું કરવાનું છે? સ્પીડ બદલવાની છે. કઈ મોટર છે? તો સીધી એને ફેરવવાની છે અને એના માટે એને ઇનપુટમાં હું શું આપીશ? ઇલેક્ટ્રિકલ એટલે ડીસી સપ્લાય. કારણ કે મોટર કઈ છે? ડીસી શન્ટ મોટર છે એટલે એને હું સપ્લાય આપીશ ડીસી અને એની મદદથી એ જ્યારે ફરતી હશે ત્યારે મારે કંઈક એવી અરેન્જમેન્ટ કરવી પડશે કે જેનાથી બીજી વાર એ કઈ ડાયરેક્શનમાં ફરે? ઊંધી ડાયરેક્શનમાં ફરવી જોઈએ. સારું, મોટર આપણને ખબર પડી. હવે બીજું શું છે? શન્ટ મોટર. તો ભાઈ ડીસી શન્ટ મોટર કોને કહેવાય? તો કે જ્યારે આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ એકબીજાની કેવા હોય? પેરેલલમાં હોય. આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગ એટલે આર્મેચર વાઇન્ડિંગના બે ટર્મિનલ કયા? A અને ડબલ A. અને ફિલ્ડ વાઇન્ડિંગના બે ટર્મિનલ કયા? F અને ડબલ F. આ થઈ ગયું મોટર. અહીંયાથી હું શું આપીશ? સપ્લાય V અને આ બે પાર્ટમાં જશે. સારું, એટલે કે મારે સપ્લાય આપવાનો છે મોટરને. હવે મેં તમને યાદ હોય તો કીધું હતું કે મોટરને કોઈ દિવસ સ્ટાર્ટર વગર ચાલુ કરાય. જો તમે સ્ટાર્ટર વગર સ્ટાર્ટ કરો તો મોટરની વાઇન્ડિંગ શું થઈ જાય? પડી જાય. પણ આપણે આપણી મોટરને સપ્લાય બહુ જ ઓછો આપવાનો છે. સ્ટાર્ટરની જગ્યાએ હું વેરિયેબલ ડીસી સોર્સ યુઝ કરવાનો. કેવો સોર્સ? વેરિયેબલ ડીસી. જેથી કરીને હું વોલ્ટેજની વેલ્યુ એટલી જ વધારીશ જેનાથી કરીને હું સ્પીડમાં જે ચેન્જ થાય છે એ જોઈ શકું. હું એને રેગ્યુલર વોલ્ટેજ આપવાનો નથી. એટલે તમારી પાસે જો 220 વોલ્ટ હોય સપ્લાય તો ડાયરેક્ટ તમારે 220 વોલ્ટ મોટરને આપવાનો નહીં. હું પણ નથી આપતો સ્ટાર્ટર વગર, પણ મેં સ્ટાર્ટર જે કામ કરે છે એ જ કામ હું શેની મદદથી કરીશ? વેરિયેબલ ડીસી સોર્સ. એટલે કે હું વોલ્ટેજ એને કેવા આપવાનો છું? ઓછા. એટલે આ જે વોલ્ટેજ છે એ અહીંયા હું કેવો સોર્સ બનાવી દઉં છું? વેરિયેબલ વોલ્ટેજ સોર્સ. ધીરે ધીરે વોલ્ટેજ વધારતો જઈશ જેથી કરીને મને સ્પીડ જોવા મળે. ફૂલ વોલ્ટેજ હું એને આપવાનો નથી. કારણ કે મારો કન્સર્ન શું ઓબ્ઝર્વ કરવાનો છે? સ્પીડ રિવર્સલ થાય છે કે નહીં એ ઓબ્ઝર્વ કરવાનો છે. સારું, શન્ટ માટે મારે કયા બે વાઇન્ડિંગના ટર્મિનલ ભેગા કરવા પડશે? A ને કોની જોડે કનેક્ટ કરવું પડે? F. અને ડબલ A ને કોની જોડે કનેક્ટ કરવું પડે? ડબલ. અને A ને હું સપ્લાય આપીશ અને બીજો સપ્લાય કોને આપીશ? ડબલ A ને આપીશ. જ્યારે તમે આ રીતની અરેન્જમેન્ટ કરશો એટલે મોટર કોઈ એક ડાયરેક્શનમાં ફરશે. અને ફરવાનું કારણ શું હોય કે મોટરમાં ટોર્ક ડેવલપ થાય. ટોર્ક એટલે શું? ટોર્કનું શું મીનિંગ થાય? ધક્કો. મોટરને શું લાગે છે? ધક્કો. એટલે મોટર શું કરે છે? ફરવાનું ચાલુ કરે છે. બે વર્ડ આવે, ટોર્ક આવે અને ફોર્સ આવે. ફોર્સ આપણે ક્યારે યુઝ કરીએ? જ્યારે કોઈ વસ્તુને લિનિયર ડાયરેક્શનમાં ધકેલવાની હોય ત્યારે. જેમ કે આ ચોક છે, હું આમ મારું છું તો એ કઈ બાજુ ગયો? લિનિયર, આગળની બાજુ જતો જ ગયો. પણ જ્યારે હું કોઈ વસ્તુને એના સેન્ટર સાથે બાંધી દઉં અને પછી એને ધક્કો મારું તો વસ્તુ ક્યાં ફરશે? એ સેન્ટરની આજુબાજુ ગોળ ગોળ. તો
એ વખતે એ શબ્દ યુઝ થશે ટોર્ક. બરાબર, ટોર્કનો મિનિંગ બી ધક્કો મારવો છે, ફોર્સનો મિનિંગ પણ ધક્કો મારવો છે. પણ મોટરમાં આપણે હંમેશા કયો શબ્દ વાપરશું? ટોર્ક, કારણ કે સેન્ટરની આજુબાજુ ફરે છે. એટલે જેવો તમે સપ્લાય આપશો મોટરમાં ટોર્ક પ્રોડ્યુસ થશે અને એ ટોર્ક મોટરને શું કરે છે? ફેરવે છે. હવે મારે જો મોટરને ઊંધી ડાયરેક્શનમાં ફેરવવી હોય તો મારે મોટરના ટોર્કની ડાયરેક્શન કેવી કરવી પડે? ઊંધી કરવી પડે. અને એ ટોર્ક ઊંધો કરવો હોય તો મને ટોર્કની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. ટોર્કની ફોર્મ્યુલા છે ટોર્ક કોને પ્રપોર્શન છે? પાછળથી ફટાફટ બહુ જ કામની ફોર્મ્યુલા. મોટરમાં જે ટોર્ક પ્રોડ્યુસ થાય છે એ આ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે. એક છે ફ્લક્સ ફાઈ અને બીજું છે આર્મેચર કરંટ. જો તમારે ફ્લક્સ એમાંથી મળે આપણને? ફ્લક્સ ક્યારે મળે છે? ફિલ્ડ વાઇન્ડિંગમાંથી. જ્યારે તમે પોલની આજુબાજુ જે ફિલ્ડ વાઇન્ડિંગ લપેટાયેલી છે એ ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પસાર કરો ત્યારે તમને શું મળે છે? ફ્લક્સ. એટલે જો ટોર્કની દિશા બદલવી હોય તો એક રીત કઈ છે કે હું ફ્લક્સની ડાયરેક્શન ચેન્જ કરું, અથવા બીજું હું કોની ડાયરેક્શન ચેન્જ કરું? આર્મેચર કરંટની ડાયરેક્શન ચેન્જ કરું. બંને ચેન્જ કરીશ તો કરંટ સ્પીડની ડાયરેક્શનમાં કોઈ ફરક પડશે નહીં. તમે 2 × 4 કરો તો કેટલા થશે? 8. -2 × -4 કરો તો કેટલા થશે? તો પણ +8 જ થવાનું. એટલે જો તમે ફિલ્ડ પણ ચેન્જ કરી દીધું, આર્મેચર પણ ચેન્જ કરી દીધું તો મોટર પાછી કેવી ડાયરેક્શનમાં ફરશે? ઓરિજિનલ ડાયરેક્શનમાં જ ફરશે. એટલે જો તમારે એની સ્પીડ ચેન્જ કરવી હોય તો અથવા કોની ડાયરેક્શન બદલો? ફ્લક્સની બદલો અને આર્મેચર કેવું રાખો? સેમ. અથવા તો ફ્લક્સને સેમ રાખો અને કોને બદલો? આર્મેચર કરંટની ડાયરેક્શન બદલો. આટલું બધાને ખબર પડી? આમાં કોઈ ડાઉટ છે? હવે હું શું કરી રહ્યો છું? પહેલા ફિલ્ડના કરંટની ડાયરેક્શન મારે બદલવી છે. અત્યારે ફિલ્ડનો કરંટ ક્યાંથી જઈ રહ્યો છે? પહેલા ક્યાં જાય છે? F. અને પછી ક્યાંથી નીકળે છે? ડબલ. જો હું કનેક્શન અહીંયાથી કાપી નાખું, આ કનેક્શન, અને એ માંથી ડાયરેક્ટ કોની સાથે જોડું? ડબલ F. અને F માંથી કોની સાથે જોડું? તો હવે કરંટ કઈ રીતે પસાર થશે? A માંથી થઈ ડબલ F માં અને F માંથી બહાર નીકળીને. એટલે પહેલા જે કરંટની ડાયરેક્શન, ફ્લક્સની ડાયરેક્શન આમ હતી, હવે એ ફ્લક્સની ડાયરેક્શન કેવી થઈ ગઈ? ઉપરની બાજુ. એટલે ફ્લક્સની ડાયરેક્શન કેવી થઈ? ચેન્જ. જેવી ફ્લક્સની ડાયરેક્શન ચેન્જ થશે તો તમારી સ્પીડ કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે. અત્યારે મેં આર્મેચર કરંટની ડાયરેક્શન ચેન્જ કરી? ના, મેં ખાલી કોની ડાયરેક્શન ચેન્જ કરી? ફ્લક્સ. એકલા ફ્લક્સની ડાયરેક્શન ચેન્જ કરો તો તમને સ્પીડ રિવર્સલ મળી જશે. હવે બીજી મેથડ કઈ છે? આર્મેચર કરંટની ડાયરેક્શન ચેન્જ કરો. તો હવે હું શું કરું છું? ફિલ્ડ પોતાની જગ્યાએ જ રહ્યો. F અને અહીંયા શું આવશે? ખાલી મોટરના ટર્મિનલ ચેન્જ કરો. અહીંયા શું લઈ લીધું? હવે શું થશે? ફિલ્ડની ડાયરેક્શન તો સેમ જ રહી, પણ ડાયરેક્શન ચેન્જ કોની થઈ? આર્મેચર. એટલે ડબલ A માંથી A. પહેલા શું હતું? A માંથી ડબલ A તરફ જતું. હવે ડાયરેક્શન કેવી થાય છે? ડબલ A માંથી A વધી. તો આમાં ફ્લક્સ આપણે ચેન્જ કર્યો નથી, પણ ચેન્જ શું કર્યું? આર્મેચર. તો જ્યારે પણ તમારે ડીસી શન્ટ, સિરીઝની વાત નથી કરતો, સિરીઝમાં એક બીજી તકલીફ છે, એ આપણે જ્યારે ડિસ્કસ કરશું સ્પીડ કંટ્રોલ મેથડ ત્યારે. અત્યારે આપણો ફોકસ એના ઉપર છે, ડીસી શન્ટ મોટર. જ્યારે પણ તમારા હાથમાં ડીસી શન્ટ મોટરની સ્પીડ રિવર્સલ આવે
ત્યારે તમને એક જ વસ્તુ ખબર હોવી જોઈએ, કઈ? આ ટોર્કનું ઇક્વેશન, કે ભાઈ મોટરમાં જે ટોર્ક ઉત્પન્ન થાય છે એ ખાલી બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે, ફ્લક્સ અને આર્મેચર કરંટ. અથવા તો ફ્લક્સ ચેન્જ કરો અથવા તો આર્મેચર કરંટની ડાયરેક્શન ચેન્જ કરો. બેમાંથી બંને સાથે કરશો તો પાછો કોઈ ચેન્જ થવાનો નથી. બરાબર? એ રીતે ડ્રો કરી દો અને પછી તમે સાબિત કરી શકો કે સ્પીડ રિવર્સલ થાય છે. સેમ વસ્તુ આપણે અહીંયા પરફોર્મ કરવાના છે. ટેબલ સોર્સ ઓટો ટ્રાન્સફોર્મર છે, પણ સપ્લાય કયો છે? અહીંયા આ રૂમમાં તમને કોઈ જગ્યાએ ડીસી સપ્લાય દેખાય છે? ના. એનો મતલબ હું આને કનેક્ટ કોની સાથે કરીશ? એસી સપ્લાય સાથે જ કરીશ. પણ વચ્ચે મેં નાનું એક રેક્ટિફાયર મૂકી દીધું. આ જે દેખાય ને ચોરસ બોક્સ, બધાને દેખાય છે? આ આપણું રેક્ટિફાયર છે કે જે એસી સપ્લાયને શેમાં કન્વર્ટ કરશે? ડીસી સપ્લાયમાં કનેક્ટ કરશે. એટલે પહેલા હું આને ક્યાં કનેક્ટ કરીશ? 3 પિન પ્લગમાં. એટલે એસી સપ્લાય આની અંદર આવશે વેરિએકમાં. ત્યાંથી હું ધીરે ધીરે વોલ્ટેજ વધારતો જઈશ. વેરિએકમાંથી મને મળશે એસી વોલ્ટેજ, જે શેમાં જશે? રેક્ટિફાયર. રેક્ટિફાયરમાંથી એ શેમાં કન્વર્ટ થશે? ડીસીમાં. અને ડીસીમાંથી કોને મળશે? મોટર. ધીરે ધીરે હું વોલ્ટેજ વધારીશ જેથી કરીને બહુ વધારે કરંટ અંદર જાય નહીં. અને શું ચેક કરશું આપણે? કરંટની ડાયરેક્શન. પહેલા આપણે નોર્મલ ઓબ્ઝર્વેશન કરશું કે નોર્મલ કન્ડિશનમાં કનેક્શન કઈ રીતે છે. તો કે એ માંથી કોની જોડે કનેક્ટ કર્યું હશે? એફ. અને ડબલ એ માંથી ડબલ એફ. અને સપ્લાય કોને આપ્યો હશે? એ અને ડબલ એ. એટલે તમારી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોટર ફરશે. બીજી વાર આપણે શું કરશું? એ માંથી ડાયરેક્ટ ડબલ એફમાં આપી દેશું અને ડબલ એમાંથી એફમાં, અને પછી સપ્લાય આપશું અને પછી જોશું ત્યારે મોટરની ડાયરેક્શન કેવી થતી હશે? રિવર્સ થતી હશે. ખ્યાલ આવી ગયો? સિમ્પલ કન્સેપ્ટ છે, સિમ્પલ પ્રેક્ટિકલ છે, પણ આજથી આપણે હવે પછીના બધા પ્રેક્ટિકલ આપણા પરફોર્મન્સ વાળા છે. એટલે તમે એને એવી રીતે જોજો કે તમારે વાઇવામાં પરફોર્મ કરવાનું આવે તો તમને એ વસ્તુ આવડવી જોઈએ. એટલે આપણે હવે જોવા જઈ રહ્યા છે પ્રેક્ટિકલ સેટઅપ ડીસી શન્ટ મોટરની સ્પીડ આપણે કઈ રીતે રિવર્સ કરી શકીએ. થિયરી કન્સેપ્ટમાં આપણે સમજાતા કે જો મારે ડીસી મોટરની સ્પીડ રિવર્સ કરવી હોય તો એનો મારે ટોર્ક રિવર્સ કરવો પડે, અને ટોર્ક ફ્લક્સ કરંટ અને આર્મેચર કરંટ ઉપર ડિપેન્ડ કરે છે. આ તમારા શન્ટ મોટરના નોર્મલ કનેક્શન હશે કે જ્યાં તમારું શન્ટ વાઇન્ડિંગ આર્મેચર સાથે પેરેલલમાં છે. એટલે જેવું હું એને ડીસી સપ્લાય આપીશ તો અત્યારે કનેક્શન એમાંથી ડબલ એમાં કરંટ જશે આર્મેચર વાઇન્ડિંગમાં, અને ફ્લક્સમાં એફમાંથી ડબલ એમાં જશે. જો મારે આને રિવર્સ ફેરવવી હોય તો મારે કોઈ એક કનેક્શન ચેન્જ કરવું પડે. એટલે સૌથી પહેલાં મેં આર્મેચરના કનેક્શન ચેન્જ કર્યા છે. તમે આર્મેચરના કનેક્શન ચેન્જ કરશો તો ડબલ એમાંથી કરંટ તમારો એમાં જશે, પણ ફિલ્ડનો કરંટની ડાયરેક્શન સેમ જ રહેશે, એફમાંથી ડબલ એફ. આ કન્ડિશનમાં તમારી મોટર આના કરતાં રિવર્સ ડાયરેક્શનમાં ફરશે. સેમ રીતે અહીંયા આર્મેચરના કનેક્શન સેમ રાખી અને મેં ફિલ્ડના કનેક્શન રિવર્સ કર્યા છે, જેથી આર્મેચરનો કરંટ સેમ રહેશે પણ ફિલ્ડનો કરંટ રિવર્સ થવાથી અહીંયા પણ તમને રિવર્સ સ્પીડ મળશે. તો અહીંયા ધારો કે ક્લોકવાઇઝ સ્પીડ હોય તો આ બંને કેસમાં તમને એન્ટી ક્લોકવાઇઝ સ્પીડ મળવાની છે. એ સમજવાનો આપણો ઇન્ટેન્શન છે. એટલા માટે આપણે એક ડીસી મોટર લીધી છે. હવે આપણને ખ્યાલ છે કે ડીસી મોટર ડીસી સપ્લાય ઉપર કામ કરે અને મોટર કોઈ દિવસ સ્ટાર્ટર વગર ચાલુ કરાય નહીં. પણ આપણે ખાલી સ્પીડ રિવર્સલનો પ્રેક્ટિકલ જોવો છે, એટલા માટે આપણે ઓછા વોલ્ટેજે આ મોટરને ઓપરેટ કરશું. અત્યારે મેં એસી સપ્લાય લીધું છે. એસી સપ્લાય હું પહેલાં વેરિએકને આપું છું. વેરિએકની મદદથી હું ધીરે ધીરે વોલ્ટેજ વધારીશ. આ એસી વોલ્ટેજ આ રેક્ટિફાયરને મળે છે, જેનું કામ એસી સપ્લાયને ડીસીમાં કન્વર્ટ કરવાનું છે. અને ડીસીમાં કન્વર્ટ કર્યા બાદ આપણને આ બે વાયર થ્રુ, જેમાં રેડ એ પોઝિટિવ છે અને આ જે રાખોડી કલરનો વાયર છે એ તમારો નેગેટિવ છે. જે આપણે અહીંયા ફિગરમાં દેખાડ્યું છે એ પોઝિટિવ તમારો રેડ અને આ રાખોડી જેવો છે એ તમારો નેગેટિવ ટર્મિનલ છે. હવે કનેક્શનની વાત કરીએ તો શન્ટ મોટરની અંદર આપણને આ 4 ટર્મિનલ દેખાય છે. અહીંયા એફ અને ડબલ એફ, અહીંયા એ અને ડબલ એ. શન્ટ કરવા માટે મારે એને કનેક્ટ કરવું પડે એફ સાથે, તો એને એફ મેં આ લિંક દ્વારા કનેક્ટ કર્યું છે. અહીંયા એથી એફ કનેક્ટ થયો અને ડબલ એ
ડબલ એફ સાથે કનેક્ટ થયું છે. તો આ બીજી લિંક દ્વારા ડબલ એ અને ડબલ એફ કનેક્ટ થયા છે. હવે મારે પોઝિટિવ સપ્લાય આપવાનો છે એમાં, તો હું આ જે રેડ વાયર છે એ પોઝિટિવ સપ્લાય આપીશ એની અંદર, અને નેગેટિવ સપ્લાય મારે આપવાનો છે ડબલ એમાં. તો અહીંયાથી હું આ નેગેટિવ સપ્લાય જે છે આપણો ડીસી એ આપી દઈશ ડબલ એની અંદર. એટલે હવે આ પહેલી ફિગરમાં જે કનેક્શન દેખાડ્યું છે એ પ્રમાણે આપણું કનેક્શન થઈ ગયું છે ફિઝિકલી, અને આપણી શન્ટ મોટર રેડી છે. આપણે સ્ટાર્ટર યુઝ નથી કરી રહ્યા, એટલે હું વેરિયેબલ વોલ્ટેજ ધીરે ધીરે વધારતો જઈશ અને આપણે સ્પીડની ડાયરેક્શન છે એ નોટ ડાઉન કરી લઈશું. તો સૌથી પહેલાં સપ્લાય ચાલુ કર્યો છે અને હવે હું ધીરે ધીરે વોલ્ટેજ વધારતો જાઉં છું. વોલ્ટેજ વધાર્યા બાદ આપણે જોયું છે કે આપણું જે કનેક્શન છે અત્યારે જે સ્પીડ છે એ દિવાલ બાજુ જઈ રહી છે. આપણે જ્યારે સ્પીડ રિવર્સલ કરવી હોય તો હવે આ સ્પીડ જે મોટર ફરી રહી છે એ આપણી બાજુ ફરવી જોઈએ. આ બંને કનેક્શન આપણે કરીએ તો આ આપણી નોર્મલ કનેક્શન ઉપર મોટર જે ફરી રહી છે અત્યારે આ આપણા જે કનેક્શન ડાયાગ્રામ છે એ બાજુ ફરી રહી છે, અને જેવું આપણે કનેક્શન રિવર્સ કરશું ત્યારે એ આપણી બાજુ ફરવી જોઈએ. તો હવે હું ફરીથી વોલ્ટેજ આનો ઘટાડી દઉં છું. સેફટી માટે સપ્લાય બંધ કરું છું. અને હવે આપણે કનેક્શન કઈ રીતે કરવાનું છે તો કે આપણો પોઝિટિવ સપ્લાય જવો જોઈએ ડબલ એમાં, ડબલ એનું કનેક્શન થવું જોઈએ એફ. તો મારું જે આ ડબલ એનો સપ્લાય છે એ હું અહીંયાથી કાઢી ડબલ એમાંથી જશે એફમાં. તો અહીંયા હવે આપણું કનેક્શન થઈ ગયું છે ડબલ એમાંથી એફમાં, અને એનું કનેક્શન થાય છે ડબલ એફ જોડે. તો આ જે આપણું એ છે એનું કનેક્શન થશે ડબલ એફ સાથે. ઓકે, બીજી વસ્તુ આપણે શું ધ્યાન રાખવાની છે કે આપણો પોઝિટિવ સપ્લાય છે એ ડબલ એમાં જવો જોઈએ, એટલે કે આપણો રેડ વાયર છે એ જવો જોઈએ ડબલ એમાં, અને આપણો જે નેગેટિવ સપ્લાય છે એ જવો જોઈએ એમાં. તો હવે આપણે આ કનેક્શન કમ્પ્લીટ કરી લીધું છે, અને હવે આપણે જ્યારે આને સપ્લાય આપીશું ત્યારે એ આપણી ડાયરેક્શનમાં, આ બાજુની ડાયરેક્શનમાં ફરવી જોઈએ. આ ખૂબ જ જૂની મોટર છે અને એટલે એનો ઇનર્શિયા વધારે છે, તો ઓછા વોલ્ટેજ ઉપર એ ઓપરેટ નથી થતી, તો હું મેન્યુઅલી એક એને જર્ક આપી દઉં છું. તો હું ધીરે ધીરે વોલ્ટેજ વધારતો જઈશ, અને હવે એ આપણી બાજુ ફરી રહી છે. ધેટ મીન્સ કે આપણે એને સ્પીડ રિવર્સલમાં યુઝ કરી શકીએ છીએ. આપણે જે કન્સેપ્ટ આપણે ડેવલપ કર્યો છે, જે મેથડ આપણે ડિસ્કસ કરી એ પ્રમાણે આ મોટર અત્યારે મારી સાઈડ ફરી રહી છે. ફરીથી હું એકવાર વોલ્ટેજ 0 કરી સપ્લાય બંધ કરી અને આપણી બીજી મેથડ એપ્લાય કરશું. પહેલી મેથડમાં આપણે આર્મેચરનો કરંટ રિવર્સ કર્યો હતો, બીજી મેથડમાં આપણે ફિલ્ડનો કરંટ રિવર્સ કરીશું. આમાં કનેક્શન કઈ રીતે કરવા પડશે તો કે એમાંથી ડબલ એફમાં, કે જે અહીંયા હતા એમાંથી ડબલ એફમાં, અને ડબલ એમાંથી એફમાં. એટલે આપણું આ કનેક્શન તો સેમ જ રહેશે, ખાલી ફરક શું પડશે કે હવે હું પોઝિટિવ સપ્લાય કોને આપીશ, એને. એટલે મારો જે રેડ ટર્મિનલ છે એ હું આપીશ એને, અને નેગેટિવ સપ્લાય છે એ આપીશ ડબલ એ. આવું કરવાથી આપણને ફાયદો શું થશે? આવું કરવાથી ફાયદો એ થશે કે આ વખતે આર્મેચરનો કરંટ ચેન્જ નથી થતો, જે નોર્મલ ડાયરેક્શનમાં હતી એ જ છે, પણ ફિલ્ડનો કરંટ ચેન્જ થાય છે. ફિલ્ડ પહેલાં એફમાંથી ડબલ એફ હતી, જે હવે ડબલ એફમાંથી એફ તરફ જશે. એટલે આને લીધે પણ આના કરતાં ઊંધી સ્પીડ આવશે. એટલે કે આપણી જે સ્પીડ હમણાં આવી આર્મેચર મેથડ, એ જ સ્પીડ ડાયરેક્શન આપણી ફિલ્ડ મેથડથી પણ આવશે. તો કનેક્શન આપણે ચેક કરી લીધા છે. ફરીથી સપ્લાય ચાલુ કરી અને સપ્લાય આપીશ. ઓછા વોલ્ટેજ ઉપર આપણે સ્ટાર્ટર યુઝ નથી કરી રહ્યા, એટલે હું સ્લાઇટ એક ઝર્કનો યુઝ કરું છું.
તો આ વખતે પણ તમે જુઓ કે એની સ્પીડ જે છે એ આપણી જે ડાયરેક્શન આપણે ધારી છે રિવર્સ કરવા એ ડાયરેક્શનમાં જ છે. તો આના ઉપરથી આપણે પ્રૂફ કરી શકીએ છીએ કે ડીસી મોટર શન્ટ મોટરની સ્પીડ જો તમારે ચેન્જ કરવી હોય તો તમે અથવા તો આર્મેચરના કનેક્શન ચેન્જ કરો અથવા તો ફિલ્ડના કનેક્શન ચેન્જ કરો અને આ રીતે તમે સ્પીડ રિવર્સલનો યુઝ કરી શકો.